જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું તેજસ કાલાણી, ગણિત વિષય શિક્ષક. આજે તમને ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર અલગ અલગ પ્રકારના સાદુરૂપના જે સમ આપણે જોવાના છે તેના વિશે ચર્ચા કરીશ. તો સ્વાધ્યાય 1.6 ની અંદર તમને આ પ્રકારના અલગ અલગ સાદુરૂપના સમ આપેલા છે. એની અંદર આપણે જોવા જઈએ તો કઈ રીતે સાદુરૂપ આવે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે 64 ની ઉપર 1/2 ઘાત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છેદમાં ધ્યાન આપવાનું છે. છેદમાં શું આપેલું છે તો કે 2. તો એના ઉપરથી આપણે મેળ કરવાનો છે કે 64 છે એ કેની 2 ઘાત છે, એટલે કે કેનો વર્ગ છે. તો આપણને યાદ આવે કે 64 છે એ 8 નો વર્ગ થાય. ઉપરની 1/2 ઘાત એમનેમ રાખી. હવે આ વર્ગને આપણે બહાર કાઢી તો 8 એની ઉપર 2 ગુણ્યા 1/2. હવે આ 2 ઉડી જાય. 8 ની 1 ઘાત એટલે જવાબ આવે 8. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે 8. એ જ રીતે ફરીથી અહીં પણ શું છે તો કે 32 ની ઉપર 1/5. છેદમાં કેટલા છે તો કે 5. તો હવે આપણે એ વિચાર કરવાનો કે 32 છે એ કોની 5 ઘાત છે. 32 છે એ કોની 5 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો 32 છે એ 2 ની 5 ઘાત થાય. 32 છે એ 2 ની 5 ઘાત છે. તો અંદર આપણે લખશું 2 ની 5 ઘાત, કૌંસની ઉપર તો 1/5 છે જ. હવે આ અંદરની 5 ઘાત છે એને આપણે બહાર કાઢી તો 2 ની 5 ગુણ્યા 1/5 ઘાત. હવે આ 5 છે એ કટ થાય તો 2 ની કેટલી ઘાત આવે 1, અને 2 ની 1 ઘાત એટલે કેટલા થાય તો કે 2. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના સમ જે છે એ હજી પણ એક આપણને આપેલો છે એ આપણે જોઈ તો એનું સાદુરૂપ કઈ રીતના થાય. અહીંયા તમને આપેલું છે 125 ની ઉપર 1/3 ઘાત, એટલે 125 નું ઘનમૂળ તમારે મેળવવાનું કીધું છે. તો છેદમાં કેટલી ઘાત છે, ઘાતમાં જે છેદ છે એ શું છે તો કે 3 છે. તો એનો મતલબ કે 125 કોનો ઘન થાય તો એ આપણે યાદ કરી તો 125 છે એ 5 નો ઘન છે. એની ઉપરની ઘાત આપણે એમનેમ રાખશું. હવે ઘાતને બહાર કાઢશું એટલે 5 ની 3 ઘાત ગુણ્યા 1/3. 3 3 ઉડે એટલે સિમ્પલી આવી ગયું 5 ની 1 ઘાત. તો જવાબ આવી જાય 5. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ઇઝી ક્વેશ્ચન છે એ આપણે આ રીતે સોલ્વ કરી શકાય. હવે થોડુંક કંઈક એક્સ્ટ્રા, થોડુંક કંઈક નવીન આવે એવા કંઈક દાખલા. તો ક્વેશ્ચન નંબર 2 છે જેમાં પણ આપણે સાદું રૂપ જ આપવાનું છે. તો એમાં તમને પહેલો ક્વેશ્ચન આપેલું છે 9 ની ઉપર 3/2 ઘાત. અત્યાર સુધી બધામાં અંશ 1 હતો. ઘાત ઉપર જે આપેલું છે 1/2, 1/3, 1/3, એટલે સિમ્પલી એક એક પ્રોસેસ કરીને આપણે જવાબ આવી ગયા. પણ અહીંયા તમને જે ઘાત આપી છે એમાં અંશ અને છેદ બંનેમાં નંબર 1 કરતાં વધારે છે. તો જુઓ 9 ની ઉપર 3/2 ઘાત. તો સૌથી પહેલી પ્રોસેસ શું કરશું તો કે આમાં જે કરતા હતા એ જ કરશું. સૌથી પહેલા જે ઘાત આપેલી છે એનો છેદ જોશું. તો આમાં આપણને આપેલું છે 9 ની ઉપર 3/2. છેદમાં 2 એટલે હવે વિચારવાનું કે 9 છે એ કોનો વર્ગ છે. તો અહીંયા આપણે શરૂઆત કરી તો 9 છે એ 3 નો વર્ગ થાય. 9 છે એ 3 નો વર્ગ થાય. ઉપરની ઘાત આપણે એમનેમ રાખશું 3/2. હવે આ 2 ઘાત બહાર નીકળે એટલે 3 નો વર્ગ હતો એને ગુણ્યા 3/2. આ જે 2 કટ થાય. હવે ઉપર કેટલા વધ્યા તો કે 3. તો એનો મતલબ થાય 3 નો ઘન, અને 3 નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9 તેરી 27. તો એનો આન્સર આવે છે 27. તો આ પ્રકારના સમ છે એ આ રીતે થશે. ફોર્મેટ તો સેમ જ છે, મેથડ પણ સેમ છે, બરોબર. હજુ પણ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ તો બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે 32 ની 2/3. છેદમાં શું આપ્યું 3. તો 32 ની 2/3 આપ્યું છે. છેદમાં 3 આપ્યું છે એનો મતલબ છે અહીં 32 ની 2/5 ઘાત હશે. અહીં 32 ની 2/5, બરોબર. અહીં 32 ની 2/5 ઘાત છે. ક્વેશ્ચનમાં ભૂલ છે. એટલે કે 32 ની 2/5 ઘાત છે. તો હવે છેદમાં 5 છે તો કેની 5 ઘાત 32 થશે
તો 32 છે એ 2 ની 5 ઘાત છે. તો હવે આપણે જોશું કે 32 છે એ 2 ની 5 ઘાત છે, એની ઉપર જે ઘાત છે એ ઘાત આપણે એમનેમ રાખી. હવે આ જે ઘાત છે એને આપણે બહાર લેશું. તો 2 ની 5 ઘાત ગુણ્યા 2/5. હવે જે 5 છે એ 5 5 ઉડી જશે. તો હવે ઉપર કેટલા વધ્યા ઘાતમાં? 2. તો સિમ્પલી 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો 2 નો વર્ગ છે એ 4. તો આનો આન્સર આ રીતના આવી જાય છે. હજુ પણ આપણે સમ આપેલા છે તો એમાં જોઈ 16/3/4 ઘાત. છેદમાં ઘાત જે ઉપર જે ઘાત આપેલી છે એમાં છેદમાં 4 છે. એનો મતલબ કેની 4 ઘાત 16 થાય? એની 4 ઘાત 16 થાય. તો 2 2 4 થાય, 4 દુ 8 થાય, 8 દુ 16 થાય, એટલે 2 ની 4 ઘાત 16 થાય છે. તો 2 ની 4 ઘાત 16 થાય. તો આપણે લખી નાખ્યું 2 ની 4 ઘાત 16 અને એની ઉપર જે ઘાત આપી હતી ઘાતને આપણે 3/4 એમનેમ રાખ્યા છે. હવે આ ઘાત છે એને આપણે બહાર કાઢી. તો 2 ની 4 ગુણ્યા 3/4. હવે જે આ 4 છે એ 4 4 આપણે કટ કરી નાખી. તો હવે ઉપર ઘાત કેટલી વધી? 3. તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4 અને 4 દુ 8. તો એનો આન્સર આવી ગયો 8. એ જ રીતે હવે આમાં આપેલી છે ઘાત માઇનસમાં. જ્યારે ઘાત માઇનસમાં આપે ત્યારે શું કરવું? જ્યારે ઘાત માઇનસમાં આપ્યું હોય ત્યારે આપણે શરૂઆતમાં તો ગણતરીમાં એ જ રાખશું. પછી શું કરવું એ છેલ્લે ખબર પડશે, બરોબર? તો અત્યારે આપણે ઘાતને માઇનસ એમનેમ રાખશું. ક્વેશ્ચન છે આપણી પાસે 125 ની -1/3 ઘાત. 125 ની -1/3 ઘાત. છેદમાં 3 છે, જે ઉપર ઘાત આપેલી છે છેદમાં 3 છે. એટલે આપણે શું વિચારવાનું કે કેની 3 ઘાત 125 થાય? તો 5 ની 3 ઘાત 125 થાય. ઉપરની ઘાત એમનેમ રાખશું -1/3. હવે આ ઘાત છે એ 12 આવે એટલે 5 ની 3 ઘાત એને ગુણ્યા -1/3. હવે 3 3 ઉડી જાય એટલે ઉપર શું વધ્યા? -1. તો 5 ની ઉપર -1 ઘાત. 5 ની ઉપર -1 ઘાત એનો મતલબ શું થાય? તો કે 1/5. તો એનો જવાબ આવે છે 1/5. હું એમ કહું 2 ની ઉપર -1 ઘાત તો એને શું લખી શકાય? 1/2. હું તમને એમ કહું કે 3 ની ઉપર -1 ઘાત તો એને શું લખી શકાય? 1/3. તો એ જ રીતે 5 ની ઉપર -1 ઘાત તો એને શું લખી શકશું? 1/5. તો આ પ્રકારના સમ પણ આપણે જોયા. હવે તો કે હવે એની અંદર પણ કંઈક અલગ અલગ ગુણધર્મો હોય, એના નિયમો હોય, એને લગતા આપણે સમ જોઈ. તો આપણને ક્વેશ્ચન આપેલો છે 2 ની ઉપર 2/3 ઘાત એને ગુણ્યા 2 ની ઉપર 1/5 ઘાત. હવે બંને ઘાત છે એ 2 ની ઉપર આપેલા છે. તો એનો મતલબ જ્યારે આધાર સરખો હોય અને ઘાત અલગ અલગ હોય ત્યારે શું થશે? તો કે ઘાતનો સરવાળો થશે. અને ખાસ કરીને ગુણાકારમાં આપેલું હોય, ગુણાકારમાં આપેલું હોય ત્યારે ઘાતનો સરવાળો થશે અને ભાગાકારમાં આપેલું હોય ત્યારે ઘાતની બાદબાકી થશે. તો અહીંયા સિમ્પલી શું થશે? તો કે ઘાતનો સરવાળો થશે. 2 એક જ વાર લખવાનું. ઉપર 2/3 વત્તા 1/5. હવે આપણે સાદુરૂપ આપીએ તો 2 ની 5 દુ 10 થાય, 3 એકા 3 થાય અને નીચે 5 તેરી 15 થાય. તો હવે સાદુરૂપ આપી તો જવાબ શું આવ્યો? 2 ની 13/15 ઘાત. આ એનો જવાબ આવી ગયો, બરોબર? તો આ પ્રકારે એના ગુણધર્મને લગતા સમ આપણે જોઈ. તો હજુ નેક્સ્ટ સમ છે આપણી પાસે 1/3 ઘાત અને આખાઈ કાઉન્સની 7 ઘાત. તો શું કરશું? તો અહીં આપણને જે 1/, આપી છે એને આપણે ઉપર લખી તો એ શું થઈ જશે? તો કે 3 ની -3 ઘાત થઈ જશે. શું થઈ જશે? છેદ છે 1/, લખ્યું હોય એને આપણે ઉપર લખવું હોય તો એ નિશાની બદલી જાય. તો એ 3 ની -3 ઘાત થઈ જશે. અને ઘાતની ઉપર ઘાત આવે એટલે એ ગુણાકારમાં આવે. ઘાતની ઉપર ઘાત કેમાં આવે? તો કે ગુણાકારમાં આવે. -3 ગુણ્યા 7. તો અહીંયા જવાબ થઈ ગયો 3 ની -21 ઘાત. તો આ એનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ગુણધર્મો છે એ આમાં આવતા જાય છે. તો ખાસ ધ્યાન આપતા જાજો. હવે જેમ આપણે આધાર સરખો અને ઘાત અલગ અલગ, એમાં ગુણાકારનો નિયમ જોયો કે ઘાતનો સરવાળો થાય. એ જ રીતે આધાર સરખો અને ઘાત અલગ અલગ ને ભાગાકારમાં આપ્યું હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. તો એવો જ એક સમ
આપણી સામે છે તો આપણે જોઈ લઈએ તો કે આધારને એક જ વાર લખવાનું. ઉપર ઘાત છે 1/2 માઇનસ 1/4. હવે એનું આપણે સાદુરૂપ આપી તો 11 4 એકા 4 2 એકા 2 અને નીચે 4 દુ 8. તો શું સાદુરૂપ થાય તો કે 11/2/8. બરોબર. તો હજી એનું સાદુરૂપ આગળ જોઈ તો 11/1/4 થશે. તો આ થાય છે આપણો આન્સર 11/1/4. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અલગ અલગ ગુણધર્મો આવે છે એની અંદર આપણે કયા ગુણધર્મ જોયા તો કે આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય અને ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય અને ભાગાકારમાં હોય તો બાદબાકી થાય. ત્યારબાદ તો કે ઘાતની ઉપર ઘાત આપેલી હોય તો ગુણાકારમાં લઈને એનું સાદુરૂપ થાય. અને હવે જે ચોથો ગુણધર્મ છે એ કેવું છે તો કે આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે. તો આધારનું જે થતું હોય એ કરી અને ઘાતને આપણે કોમન લઈએ. તો આનો જવાબ જોઈએ કઈ રીતના આવે તો કે આ બંને વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે 7/8 થશે અને ઘાતને કોમન એકવાર લખાય છે. 7 × 8 કેટલા થાય તો કે 56 અને 56/1/2. એટલે આનો જવાબ થઈ જશે 56/1/2. તો વિદ્યાર્થી મિત્રો આમ આ જે ચેપ્ટર છે એ સંખ્યા પદ્ધતિ એની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે પાર્ટ 1 ની અંદર સંખ્યાઓ જોઈ. પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. આ ચેપ્ટરની અંદર વિશેષમાં જોતા આપણે સમય અને અસમય સંખ્યાઓ વિશેની ચર્ચા વધારે કરી. ત્યારબાદ સમય અને અસમય સંખ્યાઓને લગતા અલગ અલગ સમ જેની અંદર છે આ પ્રકારના સાદુરૂપ છે. ત્યારબાદ છે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવું એની આપણે ચર્ચા કરી. તો આ પાર્ટની અંદર છે એ આજે આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ તમામ પાર્ટ થઈને જે ચેપ્ટર આપણે જોયું એ ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ આપણી આ SGIS ઓનલાઈન ગુરુકુળ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને તમામ વિષયના જે વિડીયો છે એ તમને વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે આપણે મુલાકાત લેશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.